કે એની આંખોમાં ઉર્દૂના કાફિયા, એના હોઠો પર ફૂલોની ટોકરી. એની આંખોમાં ઉર્દૂના કાફિયા, એના હોઠો પર ફૂલોની ટોકરી. જો એ માને તો કરવી છે મારે આજ એના પાલવ પકડવાની નોકરી. નમસ્કાર, હું છું રાજેશ માંગુકિયા. આ પતિ પત્નીના જિંદગીની મજા અલગ છે. બેન એના પતિને કહેતા હતા કે તમે બધે આટા માર્યા રાખો એ કે, તો ક્યારેય તમે મારા માટે કાંઈ લાવ્યા એમ. એટલે ઓલો એક દી આમ રાજકોટ ગયો ને, ત્યાંથી 2000ની હાડી લાવ્યો. 2000 રૂપિયાની હાડી લઈને આપી કે આમ જો ગાંડી તારા હાટું હું લાવ્યો. બોલે કે કેટલાની લાવ્યા? હવે આને એમ થયું જો હું ભાવ કહીશ ને તો માથાકૂટ થાય, એટલે એ કે 400 રૂપિયાની લાવ્યો. એ કે એમ? કે હા. 2 દિવસ થયા ને ત્યાં એ ભાઈને ફોન આવ્યો. એ કે તમે ઓલી 400 રૂપિયાની હાડી મારી હાટું રાજકોટથી લાવ્યા હતા ને? એ કે હા. કે મેં બાજુવાળાને છે ને 1400 બેસી દીધી. અરે કે એ 2000ની હતી. એકવાર તો એક ભાઈ બરાબર વિદેશ ગયા. એટલે વિદેશ ગયા ને એટલે પહેલી વાર ગયેલા, આવીને તરત એની ઘરવાળીને કહે કે વિદેશ ગયા ને આમાં બહુ મજા આવી કે, અને એમાં પ્લેનમાં બેસીને કે એર હોસ્ટેજ આવે અને એ કે પ્લેન હજારો મીટર ઉપર જાય, માણસો એ કે છે ને નાના નાના કીડી જેવા દેખાય. એ કે એમ? તમે એ કે ખાલી વાતું કરો, મને ક્યારેક લઈ જાઓ. એટલે ઓલો કે હાલને તને લઈ જાઓ. તો એક દી મુંબઈ લઈ ગયો, એને ઘરવાળીને પ્લેનમાં બેહાડી. ઘડીક થયું ને તો એ કે ઓહો, એ કે કેટલી મજા આવે. એ કે આમ જુઓ તો ખરા, એ કે માણસો નાના નાના કીડી જેવા દેખાય. ઓલો કે શાંતિ રાખ, હજી પ્લેન તો ઊભું છે, અને તને જે કીડી જેવું દેખાય ને એ કીડી જ છે. પણ હમણાં વરસાદનો સમય છે, ચોમાસાનો, તો એક જણો હમણાં છત્રી વેચતો હતો, સમજ્યા? તો છત્રી વેચવા બેઠો ને તો એક ભાઈ આવ્યા. એ કે કાકા છત્રીનું શું છે? એ કે છત્રીના 120 રૂપિયા. એ કે 60 રૂપિયામાં દેવી? કાકા કે 60ની ન આવે. એ કે રહેવા દે, જવા દે માથાકૂટ કીરમાં. એ કે કાકા 60 રૂપિયામાં દેવી? કાકા કે એક કામ કરી કે મફત લઈ જા. ઓલો કે કાકા તો 2 દેવી. એ બોલો આવા માણસોને ક્યાં સમજાવો તમે? એક જણો તો એક ગામમાં છોકરી જોવા ગયો, સમજ્યા? છોકરી જોવા ગયો એટલે બરાબર જોઈને આવ્યો, એટલે વચ્ચેવાળાએ કીધું એ કે છોકરી છે ને એના એકવાર લગ્ન થઈ ગયેલા છે અને છૂટું થયેલું છે, પણ જો તમારે લગ્ન કરવા હોય ને તો 5 લાખ રૂપિયા ભરવા પડશે. હવે છોકરો કે પૈસા દઈને મારે લગ્ન કરવા જ નથી. તો વચ્ચેવાળા શું કહે ખબર? એ કે જો તમને હાસું કહું છું, તમે હજી એકવાર લગ્ન કરી લો, બાકી આનો સમય જાય ને તો હજી આનો ભાવ વધશે. હવે ઓલો કે આ માલઢોર છે. એકવાર હું આમ હાલ્યો જતો હતો તો એક બેન મને કે આમ આ કૂતરો હાલો જાય એ તમારો છે? મેં કીધું તમે એવું શું લેવાનું છો? મને કે કૂતરો તમારી પાછળ પાછળ હાલ્યો જાય. અરે મેં કીધું એમ તો તમે મારી પાછળ પાછળ હાલ્યા જાઓ, જે વાહે આવતું એ બધું આપણું થોડું હોય. એક તો વ્યવહાર નથી થતા, નવા અઘરા સવાલ પૂછો. હમણાં 2 પતિ પત્ની છે ને બેઠા હતા, એમાં પતિ એની પત્નીને કીધું એ કે આપણે બે એકબીજાને કેટલા સારી રીતે સમજી શકીએ છીએ, કે કેવી સારી રીતે રહીએ શકીએ છીએ, પણ કદાચ કુદરતને કરવું ને કાંઈક એવું થાય અને મને કાંઈક થઈ જાય અને હું વયો જવા દુનિયામાંથી, તો તું શું કરે? ઓલી કે તમે એવું બોલોમાં. એ કે નહીં, કદાચ એવું છું હોય તો તું શું કરે? તો એની પત્ની કે જો કદાચ તમને કાંઈ થાય ને તો મુંબઈ મારી બેન છે ને એ એકલી છે, તો હું મારી બેન ભેગી વહી જાઉં મુંબઈ, એને એકલું ન લાગે. પછી એની પત્નીએ કીધું એ કે કદાચ આપણે બે સાથે રહી અને મને કાંઈ થઈ જાય તો તમે શું કરો? એ કે કદાચ તને કાંઈ થઈ જાય ને તો હું આ ઘર છે ને ઘર એને આખું રંગાવું. એ કે પછી કે મુંબઈ તારી બેન એકલી રહી ને એને અહીંયા બોલાવું. આવો મસ્ત જોક સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ, આભાર.